અને સરકાર કને એક જ અપેક્ષા રાખો છો કે અમારે પાક નિષ્ફળ જે ખેતરોમાં બધું અનાજ ધાન વાવેલ હતો ને કપાસ જાર અને મગફળીનું મોટે પાયે વાવેતર હતું એ અત્યારે હાવ નિષ્ફળ છે, બધું પાણીમાં જ છે। તો સરકાર કને અપેક્ષા રાખે છે સરકાર આનું વળતર અમને ચૂકવે। સરકાર તો કોઈને હાલતું હોય હાલે તો મોંઘા ભાવની મગફળી કપાસ આવું બધું તો હાલ તો આખું વર્ષ ફેલ ને। આવું આખું વર્ષ ફેલ, વરહાળું વર્ષ આખું ફેલ। ઓગળ તાલુકાના કંથેરિયામાં છું। 2 દિવસથી સતત અવિરત ભારે વરસાદને કારણે આખો વિસ્તાર જળમગ્ન બન્યો છે। હાલમાં આપણે તો આમ તો વરસાદની રાહ જોતા હતા, પરંતુ વરસાદ એટલો આવ્યો છે કે ખરેખર આ વખતે આ વિસ્તારના ખેડૂતોની આખી સિઝન ફેલ। અત્યારે મગફળીની વાવણી કરેલી હતી, જુવારની વાવણી હતી, કપાસની વાવણી હતી। આ કંથેરિયા ગામની અંદર જ માત્ર 300 વીઘાથી પણ વધારે ખેતરોમાં અત્યારે દરિયાની જેમ પાણી પડ્યા છે। આપ જોઈ શકો છો, મારી પાછળના આ બધા દ્રશ્યો જુઓ છો, આ ખેતર છે અને અત્યારે તમને લાગતું હશે કે આ કોઈ દરિયો છે અને નદીના વહેણની જેમ પાણી પડ્યા છે, ઘૂંટણસમાં પાણી પડ્યા છે। લગભગ આ મને લાગતું નથી કે આ પાણી 1 મહિના સુધી સુકાય। આપણી સાથે ખેડૂત જોડાયા છે, વિસ્તારના પોતે ડેપ્યુટી સરપંચ છે, આપણે એમની સાથે વાત કરશું। શું નામ છે સાહેબ આપનું? પોસાભાઈ સાહેબ। પોસાભાઈ, પાણી 2 દિવસથી આટલું બધું પાણી છે તો કઈ રીતના વિસ્તારમાં રહો છો તમે? બસ ગામની ટેકરી છે ખાલી, બીજું બધું પાણી ગામમાં વળી ગયું હતું બેવેલ। પછી મગફળી કપાસ જવાર બધું વાયેલું બધું ફેલ છે। હાલ બધું ફેલ? હાલ બધું ફેલ છે। પાણી વગરનું ગામનું રહ્યું એટલું જ બાકી રહ્યું છે। આખી શ્યામમાં પાણી છે, ચારે બાજુ બેવેલ પાણી। હાલમાં તમે જોઈ રહ્યા છો ખેતરની ચારે બાજુ પાણી છે અને એક બીજું પણ એક ખેડૂતનું ટ્રેક્ટર આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા અત્યારે આવી પરિસ્થિતિ છે। આ ગામનો અને ખેતરોનો અને આમ તો સ્મશાનનો પણ મુખ્ય રસ્તો છે। આ જ રસ્તે અનેક ખેડૂતોના ખેતરો આવેલા છે, પણ સ્થિતિ અત્યારે આવી છે કે હાલમાં આ ખેડૂતોને અવર જવર માટે ઘણા બધા કેટલા ખેતરો આવેલા અહીંયામાં? અરે બધી આખી શ્યામમાં 200 થી 300 વીઘાની જમીનો આ બધું પાણીનું ભરેતર હતા। મોટા ભાગના ખેડૂતો આ રસ્તે બધા ખેડૂતો આ રસ્તે જોઈ રહ્યા છો કે લગભગ મોટા ભાગના આ ગામના જે ખેડૂતો છે એ આ જ રસ્તા ઉપર રહે છે, એટલે કે ખેતરોમાં જવા માટેનો રસ્તો પણ બ્લોક થઈ ગયો છે। અહીંયા આગળ ગામનું સ્મશાન છે તો ત્યાં પણ સ્થિતિ એવી જ છે। ખેડૂતોને કેટલું નુકસાન હશે? અત્યારે આખા ગામને સાહેબ નુકસાન તો 300 વીઘાનું હવે કપાસ મગફળી આ મોંઘા બિયારણ બધું વાવેતર આટલા કપાસ છેલ્લા જ્યાં છે। અત્યારે 100 થી 7 ફૂટ પાણી છે, પણ તો આપણે કુદરત આગળ શું કરી શકીએ? હવે કુદરત તો જે સરકારને માન્ય હોય તે તો શું કેવું છે, વળતર મળવું જોઈએ આમાં? હા, વળતર મળવું જોઈએ। સરકાર તો કોઈને હાલતું હોય હાલે તો મોંઘા ભાવની મગફળી કપાસ આવું બધું। તો હાલ તો આખું વર્ષ ફેલ ને? હા, આખું વર્ષ ફેલ, વરહાળું વર્ષ આખું ફેલ। શિયાળા થાય, હવે શિયાળા સિવાય પાણી નથી। ગામની ચારે બાજુ પાણી? ચારે બાજુ એક જ ગામ જ ખુલ્લું છે, ચારે બાજુ પાણી। તો મોટું નુકસાન હશે ગામ? હા, મોટું નુકસાન। ખાસ કરીને આ કંથેરિયા ગામ જે ઓગળ તાલુકામાં આવેલું છે, બનાસકાંઠા જિલ્લો છે, અને જે રીતના હવામાન વિભાગની આગાહી હતી, અવિરતપણે છેલ્લા અઠવાડિયાથી એક ધાર્યો વરસાદ વરસે છે અને આખો આ વિસ્તાર છે એ અત્યારે પાણીથી પ્રભાવિત છે। મારી પાછળ જોઈ શકતા હશો તમે, આખા બધા ખેતરો છે અને આ વાવણીની સિઝન હતી એટલે મગફળીની વાવણી કરી, કપાસની વાવણી કરી। અહીંયા મારી પાછળ જુઓ ઓલું જુવાર ઊભી છે, એ બધું જ પાણીમાં છે અત્યારે। તો કહી શકાય કે આ હાલ જે પાણી પડ્યું ને આ પાણી પણ મહિના સુધી સુકાય એવી પરિસ્થિતિ નથી। ચોક્કસથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન છે। સરકારે આ બાબતે સ્પષ્ટતા કરી અને અહીંયા ગ્રાઉન્ડ ઉપર પોતાના અધિકારીઓ ઉતારીને જે ખેડૂતોને નિષ્ફળતા ખેતરમાં પાણીના લીધે જો નિષ્ફળતા મળી હોય, પાક નિષ્ફળ ગયો હોય, બળીને ખાક થઈ ગયો હોય પાણીના લીધે, તો એવા ખેડૂતોને, આ વિસ્તારના ખેડૂતોને વળતર મળવી જોઈએ એવી માંગ કરી રહ્યા છે વિસ્તારના ખેડૂતો। ખાસ કરીને આ એ જગતનો તાજ છે કે એને જ્યારે કુદરત ઠોકર મારે છે ને, પરંતુ કુદરત જ એને ઊભો કરી શકવાની ક્ષમતા ધરાવે છે। બાકી આપણે અને તમે અને સરકાર તો આપણે શું ઊભા કરી શકીએ? પણ સરકારને વિનંતી છે કે જે પણ વાવણી કરી હોય આ વિસ્તારના ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ લાવી, મોંઘા ભાવનું ખાતર લાવીને ભારે મહેનત કરી હોય ને આખરે જ્યારે આ કુદરતની થપાટ લાગી છે અને જ્યારે એ ખેડૂતને જ્યારે તકલીફ પડી છે ત્યારે આપણે એની પડખે ઊભું રહેવું પડશે। ખાસ કરીને વિનંતી સરકારને કરવામાં આવે છે કે આ વિસ્તારના અનેક ખેડૂતોનો સર્વે થાય। આ બાજુનું નાથપુરા ગામ હોય, આ બાજુનું ઈસરવા ગામ હોય, આખો આ પટ્ટો છે। લગભગ આ એક ગામની વાત કરું તો 300 વીઘાથી વધારે ખેડૂતોને નુકસાન થયું છે। તો હજુ તો નાથપુરા પછી આ બાજુ ઈસરવા આખા પટ્ટામાં આ જ સ્થિતિ છે અત્યારે। દરિયા જેવો માહોલ છે અને કહી શકાય કે આખા ખેતરમાં નદીઓ બની ગઈ છે।
હવે વિચાર કરો કે અહીંયા આ આવેલું પાણી 1 મહિના સુધી ના સુકાય તો ખેડૂતોની પરિસ્થિતિ શું થાય? અહીંયા કાકા ખેતરમાં રહેવાવાળા કેટલા ખેડૂતો હશે? રહેવાવાળા બધા આરે રસ્તો જ છે મેન. આ હોમે ઘરના આરે જે અંદર રહેતા હતા એ બધા લઈ લઈને જતા રહેવું છે. તો રહેવા માટે તકલીફ તો પડે ને, ઘરોમાં પાણી. આ રહેવા માટે ગામમાં આવવું પડ્યું ને બધું ક્ષેત્રમાંથી. ગામમાં પાણી નથી આ અત્યારે? ગામમાં નથી, બેલ પાણી બધું ચારે બાજુ પાણી, ચારે બાજુ પાણી. બહાર નીકળવાનો રસ્તો જ નહીં. ના, કોઈ રસ્તો નહીં, ખાલી પાણી છે. મારી સાથે બીજા પણ એક ખેડૂત જોડાયા છે, આપણે એમની સાથે પણ વાત કરવી છે કે સતત મને સમાચાર મળ્યા કે તેઓ સતત ગ્રાઉન્ડ ઉપર ખેડૂતોની ચિંતા કરી રહ્યા છે અને મેં એમનો સંપર્ક કર્યો હતો અને આજે હું ત્યાં પહોંચ્યો છું ત્યારે શું પરિસ્થિતિ છે? આમ તો 2 દિવસ પહેલાંની અત્યારે શું છે ને 2 દિવસ પહેલાં શું હતું? થોડી પરિસ્થિતિ સાહેબ સારી છે. 2 દિવસ પહેલાં બહુ ગંભીર પરિસ્થિતિ હતી. અહીંયા પાણી જ પાણી હતું. અહીંથી ખેતરવાળા ગામમાં તા આવી કહેતા, ગામવાળા ખેતરમાં તા જઈ કહેતા. બહુ પાણી ટ્રેક્ટરમાં પણ અમે અહીંથી નીકળી કહેતા. સામે ઘર બધું પાણીમાં જ હતું. એ લોકોને બાજરી, અનાજ, ઘર વખરી, ગોદડા ને બધું પલળી ગયું છે. 6, 7, 8 ઘર જેવા એ લોકોને અમે પાસે રેસ્ક્યુ કરીને સ્થળ ઉપર, સારા સ્થળ ઉપર લઈ ગયા, ગામમાં લઈ ગયા. ગામ લોકોએ રેસ્ક્યુ કર્યું? હા, ગામ લોકોએ રેસ્ક્યુ કરી. નહીં, તલાટી સાહેબ ભેગા હતા, અમારી ભેગા હતા. એ દિવસે તલાટી સાહેબ આવ્યા હતા. 2 દિવસ તલાટી સાહેબ અહીં સતત હાજરી આપી. ગામ સેવક સાહેબ આવ્યા હતા. આરોગ્યવાળા અત્યારે દવાનો છંટકાવ ચાલુ છે, એ પણ આવ્યા. એ ટીમ પણ આવી હતી. અને સરકાર કને એક જ અપેક્ષા રાખો છો કે અમારે પાક નિષ્ફળ, જે ખેતરોમાં બધો અનાજ ધાન વાવલ હતો ને, કપાસ, જાર અને મગફળીનું મોટે પાયે વાવેતર હતું, એ અત્યારે હાવ નિષ્ફળ છે. બધું પાણીમાં જ છે. તો સરકાર કને અપેક્ષા રાખે છે સરકાર આનું વળતર અમને ચૂકવે. હવે તો થાય જ નહીં ને? ના, હવે આમાં તરત ના થાય સાહેબ. આમાં હજી 1-2 મહિના પાણી, 2 મહિના સુધી પાણી આમાંથી હવે ના જાય. 2 મહિના પછી 2 મહિના સુધી સુકાય જ નહીં? ના સુકાય 2 મહિના તો સાહેબ. આ આખો પટ્ટો ભરેલો છે? આ પટ્ટો ભરેલ છે સાહેબ. આ બાજુનો પટ્ટો ભરેલ છે 200, આ બધી થઈને તો 300 વીઘા અત્યારે પાણીમાં જ છે. એક જ ખાલી ગામનું જે ગામ છે ને એ જ કોરું છે, બાકી બધું પાણી જ છે અત્યારે. તો આ એક રસ્તો છે જે અહીંયાથી તમે કીધું કે અહીંયા શમશાન પણ અહીંયા આવેલું છે ગામનું, અને મુખ્ય રસ્તો આ ખેડૂતોના ખેતરમાં જવાનો આ જ છે. તો પછી આવવા જવામાં અત્યારે તો બહુ તકલીફ, અત્યારે બહુ તકલીફ છે. અત્યારે છોકરા અમારે સાહેબ જે ખેતરમાં રહે છે ને, લગભગ 20-25 ઘર છે, એ અત્યારે છોકરા ભણવા આવે 10 દિવસ સુધી છોકરો ભણવા અહીંયા આગળ ગામમાં ના આવી કે સાહેબ. અચ્છા, અહીંયા રહેતા જે તમામ જે ખેતરમાં રહેતા ખેડૂતોના બાળકો પણ અહીંયાથી પસાર થાય છે મેન રસ્તો આરે ભણવા માટે આરે પસાર થાય. એ અત્યારે બાળકો 10 દિવસ તો બાળકો અત્યારે ગામમાં ના આવી કે ભણવા, જે ખેતરમાં 10-20 ઘર છે અત્યારે. તો સરકારે તો કદાચ વરસાદને લઈને આ ભારે આગાહી, રેડ એલર્ટને લઈને કદાચ શિક્ષણ જગતમાં કદાચ 2-3 રજા રાખી હશે, પરંતુ હવે આ એ બાળકોનું શું કે અનેક લોકો, ગામના ખેડૂતો જે ખેતરમાં રહેતા હોય, એમના બાળકો અહીંયા ગામમાં અભ્યાસ અર્થે જ્યારે પહોંચતા હોય ત્યારે આ જ મુખ્ય રસ્તો છે એમને જવા આવવાનો. તો એમનું શું? અત્યારે આ જ્યાં સુધી આ પાણી નહીં સુકાય ત્યાં સુધી એ લોકો 10 દિવસ હોય કે 15 દિવસ હોય, એ બાળકોનો અભ્યાસ બગડવાનો છે. એટલે એમના માટે પણ કંઈક તાત્કાલિક ધોરણે સરકાર કંઈક વિચારે અને એ બાળકોનું અભ્યાસ ન બગડે તે એ ખાસ મહત્ત્વની વાત છે. અને એનાથી પણ વિશેષ વાત એ છે કે જગતના તાતને અત્યારે બહુ મજબૂત ઠોકર વાગે છે કે આ 1 વર્ષની ઠોકર હોય ને એ આવનારા 2-3 વર્ષ બગડતા હોય છે જગતના તાતના. ખેડૂત રાત દિવસ નીચું ઘાલી અને ઉનાળામાં ખરા પરસેવો વાળી અને ઠંડી સહન કરીને જ્યારે 12 મહિના મથતો હોય છે ને ત્યારે 1 વર્ષનું એ અનાજ પેદા કરતો હોય છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય. ત્યારે આવી એક કુદરતની એક ઠોકર છે, એ આખું વર્ષ ફેલ કરતો હોય છે. એ આખું વર્ષ કુદરતને, આ જે જગતના તાતને ઊભો થતા બીજા 2 વર્ષ લાગે છે. એટલે બહુ મોટું નુકસાન છે આ વિસ્તારમાં. ખાસ કરીને અત્યારે હાલમાં કેવી પરિસ્થિતિ છે વિસ્તારના? તમે અલગ અલગ જગ્યાએ ફર્યા છો, ખેતરોમાં કેવી જે ખેતરમાં રહેવાવાળા છે એ લોકો ક્યાં ગયા લેવા? એ લોકો સાહેબ અત્યારે એમનું ઘર જે અમે બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું, એમને જે અમુક અનાજને બોરી 2-2, 5-5, 10-10 બોરી તો પલળી જી બાજરી, એમને જે ખાવાનું અનાજ હતું. અને અત્યારે જે નેચાળવાળા વિસ્તાર સામે જે મકાન એના લગભગ 2 થી 3 ફૂટ પાણી હતું, એની આગળ છે 4-5 મકાન, એ બધું 3-4 ફૂટ મકાનમાં પાણી ગરમ હતા. એ લોકોનું સ્થળાંતર કરીને બીજે શિફ્ટ કર્યા. એમને તલાટી સાહેબને ભેગા હતા ને બધાનું નામ લખીને ફોટા એ લોકોના મકાનના પાડીને બધું કમ્પ્લીટ કરીને આગળ મૂક્યું છે સાહેબ. એમને પણ કાંઈક સહાય આપે સરકાર તાત્કાલિક ધોરણે. હવે ફોટા પાડો કે વિડીયો ઉતારો, આ પણ એક સત્ય સનાતન હકીકત છે કે અમે પણ ગ્રાઉન્ડ ઉપર છીએ અને આ અમારી પાછળના દ્રશ્યો છે એ વરવી વાસ્તવિકતા છે. આમાં કંઈ ફોટા પાડવાની પણ જરૂર નહીં પડે, કારણ કે આ દેખાશે તો અમારા માધ્યમથી પણ અમે બતાવીશું કે આ નુકસાન છે. જુઓ તમે પાછળ, અને આની પાછળ આ બાજુ પણ નુકસાન છે. આ તમે સામે નજર કરો તો સામે શેઢો પણ નહીં દેખાય એટલું મોટા વિશાળ પ્રમાણમાં આ જમીન 300 વીઘાના પટ્ટામાં
આટલું મોટું નુકસાન છે એટલે ફોટા પાડવાની કોઈ જરૂર નથી. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જગતના તાતને કેટલું નુકસાન થયું છે. આ હું ગ્રાઉન્ડ ઉપર છું અને આ વરવી વાસ્તવિકતા સીધે દ્રશ્યો દેખાય છે કે આ પ્રમાણે આટલું પાણી ભેગું થયું હોય તો આ જ પાણી જેમ આ ખેડૂતે કીધું કે આ પાણી 2 મહિના સુધી સુકાય એવી પરિસ્થિતિ નથી, તો અહીંયા વાવણી કરેલો પાક એ સદંતર નિષ્ફળ ગયો છે. આ જગતના તાતનું, આ ખેડૂતનું આખું વરસ ફેલ ગયું છે અને એ આખું વરસ ફેલ ગયું છે ને તો ઊભા થતા બીજા 2 વર્ષ લાગશે. અને આ થપાટ સહન કરનાર માત્ર ખેડૂત જ હોય અને આવી પરિસ્થિતિમાં ઊભો થનાર પણ માત્ર ખેડૂત જ હોય. આપણે શહેરોમાં જ્યારે દુકાનદારોના જે દુકાનો ભરાઈ જાય છે ત્યારે આપણે કહેતા હોય છે કે વેપારીને મોટું નુકસાન થયું છે, પરંતુ વેપારીને ઊભો થતા વાર નથી થતી. આ જગતના તાતને જે ઠોકર વાગે છે ને એ નુકસાન થાય છે ને એને ઊભો થતાં બહુ વાર લાગે છે, પરંતુ તેમ છતાં કુદરતના આપેલા આ પ્રકોપને સહન કરીને પણ કુદરતની સામે લડતો હોય ને તો એ માત્ર જગતનો તાત છે.